રામ જય રામ જય જય રામ શ્રી રામ જય હા ભજી લો હા શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ 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 જય રામ જય 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 જય હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય હે રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ જય 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 જય હા ભજી લો હા શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો રામચંદ્ર ભગવાન કી જય હાલો થોડી વાર બધાય ઊભા થઈ જજો ભારત માતાની હેલો હેલો હાલો 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 હેલો હેલો. હેલો 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 હલો બોલ શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય જય. જય જય શ્રી રામ જય જય
जय जय राम श्री राम 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 जय जय राम
ચલો બચ્ચા પાર્ટી. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ઉપસ્થિત સજ્જનો, મારી માતાઓ, આજનું દ્રશ્ય જોયું. મારા ભારતને કોઈ પાછળ નહીં રાખી શકે. જે પ્રકારની જનજાગૃતિ આજથી 40 વર્ષ પહેલાંની જે અપેક્ષા હતી, જે આકાંક્ષા હતી, હરેક હિન્દુના હૃદયની અંદર ભગવો ધ્વજ લહેરાય. હરેક હિન્દુના હૃદયની અંદર મારા ભારત માતાનો તિરંગો લહેરાય. આજે દ્રશ્ય મને જોયા પછી મારી જતી જિંદગીની અંદર મારા હૃદયને સંતોષ મળ્યો છે. રાષ્ટ્ર પ્રથમ છે, દેશ પ્રથમ છે, અને ત્યારબાદ ધર્મ પ્રથમ છે. તમને એવું થશે કે ધર્મ પ્રેમ પહેલાં કેમ નહીં? રાષ્ટ્ર નહીં બચે તો ધર્મ નહીં બચે. છેલ્લા 1000 વર્ષનો ઇતિહાસ છે, અને ઇતિહાસની અંદર ધર્મ તોડવા માટેના અનેક પ્રયત્નો થયા. મોહમ્મદ ગઝની આવ્યો, મોહમ્મદ તગલક આવ્યો, મોહમ્મદ ઘોરી આવ્યો, મોહમ્મદ કાસિમ આવ્યો, અનેક મોહમ્મદો આવ્યા. અને મોહમ્મદો મોગલો ગયા પછી અંગ્રેજો આવ્યા અને એને ખીસ્તી માટેનો પ્રયત્ન કર્યો. પરંતુ રાષ્ટ્ર સલામત હતું તો ધર્મનું કશું બગાડી શક્યા નથી. ગયા છે, નુકસાન થયું છે, પરંતુ સનાતન આપણો ધર્મ એ અચળ છે, અમર છે. અને યુગની શરૂઆત થઈ એ પહેલાંનો સનાતન ધર્મ ચાલ્યો આવે છે, સૃષ્ટિની રચના પહેલાંનો. થોડી વખત આપણને એમ લાગે, ડર લાગે કે ધર્મ નહીં બચે, પરંતુ જે 1000 હાથવાળો પરમાત્મા બેઠો છે એને પણ આ મંજૂર નથી. એટલા માટે તેને કોઈનું અવતરણ જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ભગવાને વચન આપ્યું, ગીતાજીની અંદર ફરીથી દોહરાયું કે યદા યદા શ્રી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જરૂર પડશે ત્યારે આ ધરાતલ ઉપર હું એવા પુરુષને મોકલીશ કે જે ધર્મની રક્ષા કરશે. અને એટલે આજનું મેં દ્રશ્ય જોયા પછી મનને ટાઢક વળી કે ના, મારા દેશની સામે કોઈ કોડી દ્રષ્ટિ કરીને જોવાની હિંમત નહીં કરે, અને કરશે તો આ જે મારી જે સનાતનની પ્રજા છે એનો મુંહતોડ જવાબ આપશે. એ સનાતનની જે જ્યોતને જલતી રાખવા માટેનું દિવેલનું કામ, ઘીનું કામ, તેલનું કામ જો કોઈ કરતું હોય તો આ સત્સંગ મંડળો કરે છે. આજે નવી પ્રજા બેઠી છે અહીંયા, એને સંસ્કાર અત્યારથી મળી જશે કે મારા પપ્પા, મારા મમ્મી, મારા દાદા, મારા દાદી, મારા ફોઈ, મારી બહેન આ સત્સંગની અંદર જાય છે, એની આંગળી એ આવ્યા છે એટલે અહીંથી શીખીને જાય છે કે ના, આ રામ નામ સત્ય છે. અને આ જ્યોત એમને ચાલતી રહેશે. અને પ્રાઉડ છે, મને ગર્વ છે તમારા ઉપર કે ધર્મની સાથે રાષ્ટ્રને તમે સિંચન કરી રહ્યા છો. આજનું જે દ્રશ્ય જોયું એનાથી સંતોષ કરું છું. હું આવ્યો છું ભાષણ દેવા માટે નહીં, પરંતુ એક વાત મૂકી દઉં કે જે વ્યક્તિ, જે સમાજ, જે દેશ પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે
એનું ભવિષ્ય હંમેશા અંધકારમય હોય છે. મને મારા બાપદાદાનો, મારા પૂર્વજનો જો ઇતિહાસ હું જો ભૂલી જાઉં તો મારું ભવિષ્ય ખરાબ છે, એમાં કોઈ નિશ્ચિત વાત છે, એમાં ફિકર નથી કોઈ. એવી રીતે કોઈ સમાજ પોતાનો ભૂતકાળ ભૂલી જાય ત્યારે એ સમાજનો પણ નાશ સંભવ છે. અને જ્યારે કોઈ દેશ યા રાષ્ટ્ર પોતાનો ભૂતકાળ ભૂલી જાય ત્યારે રાષ્ટ્રનો પણ નાશ સંભવ છે. હું આ વાત એટલા માટે યાદ કરું છું, અને આજે મેં કહ્યું કે સત્સંગના પ્રતાપે આપણે બધા ટકી રહ્યા છીએ. અનેક કારણો છે, એમાં મા, મંદિર, મહંત, મંદિરોનું પણ જે અહીંયા મંદિર આપણને એમ લાગે કે ઈંટ પથ્થરની અંદર અહીંયા મંદિર બનાવ્યું છે અને અહીંયા ઘણો બધો ખર્ચ થાય છે, જરૂરી છે. ઠાકોરજી તો બિરાજમાન છે જ, પરંતુ આ ઉમરો વટીને જે અંદર આવે છે એ કંઈક નવું ભાથું લઈને એની દુનિયાની અંદર પાછો જાય છે. પરંતુ મા મંદિરના મા પણ આપણને પારણાની અંદર ઝૂલાતા ઝૂલાતા ભગવાનનું નામ લેતા લેતા સંસ્કાર આપે છે. મહંત પણ કોઈને કોઈ સંસ્કાર આપણા જીવનની અંદર આપે છે. મા મંદિરના મહંત પછી ઘણા બધા આયામો છે કે જેનેથી આપણે બધા ટકી રહ્યા છીએ. એ પૈકીનું એક સત્સંગ છે. ખાલી હું સત્વાર સમાજની વાત કરું તો હું એવું માનું કે 1 ડઝન સત્સંગ મંડળો ચાલતા હશે સમાજની અંદર, અહીંયા નાના એવા ગામની અંદર, એક સમાજમાં. અને હું કાયમ માટે કહી ચૂક્યો છું કે અહીંયા તમામ સંપ્રદાય, આટલો સમુદ્ર છે ભાઈ, સત્વાર સમાજ એટલે સમુદ્રનું પેટ છે. બધા ધર્મના સત્સંગ મંડળો અહીં ચાલે છે, બીજી એક પણ જ્ઞાતિમાં નથી. પરંતુ આ સત્સંગની અંદર આપણે બચ્યા છીએ તો એટલા માટે બચ્યા છીએ કે અહીંથી જે કંઈ નવા સંસ્કારો થાય તો કે આપણી જ્યોત અખંડ ચાલુ રહે, સનાતનની જ્યોત અખંડ ચાલુ રહે, આ રાષ્ટ્રને સંવર્ધન માટેની જ્યોત અખંડ ચાલુ રહે, એના માટેનો પ્રયત્ન તમે કરી રહ્યા છો. ખૂબ ધન્યવાદને પાત્ર છું. પરંતુ ક્યાં ફેર પડે છે તો હમણાં જ એક આંદોલન થઈ ગયું. ટીવી જોતા હશે ને ધ્યાન ઉપર હશે, દિલ્હીની અંદર જંતર મંતર ઉપર અપવાસ ઉપર છોકરાઓ બેઠા નીટની પરીક્ષાના અનુસંધાનની અંદર. ઘણા લુખ્ખા તત્વો એની અંદર જોડાઈ ગયા, રાજકારણ જોડાઈ ગયું, બધું જ થયું. બેફામ ગારો બોલવામાં આવી, અભદ્ર ભાષાઓનો ઉપયોગ થયો. એ જોતા જોતા ઘણી વખતે રાતની નીંદ હરામ થઈ જતી હતી કે આ મારું જૈનજી છે, આ મારું કાલનું ભવિષ્ય છે ભારતનું, જે અપશબ્દ બોલી રહ્યા છે. પરંતુ એની સામે ભગવાને તરત ઝારખંડની અંદર આંદોલન યુવાનોનું ચાલે છે, વિદ્યાર્થીઓનું ચાલે છે, ત્યાં એકદમ શાંતિપ્રિય આંદોલન કરી રહ્યા છે. મનને ટાઢક થઈ. આ જ વસ્તુ જે આજના ભ્રમિત યુવાનો છે, એ ભ્રમિત યુવાનો આવતીકાલનું આપણું ભવિષ્ય ખરાબ કરી શકે. અને એટલે સત્સંગ મંડળમાંથી નીકળેલો મારો યુવાન એ ભારત માટેની, ભારતની વિરુદ્ધની વાત ન કરે, ધર્મ વિરુદ્ધની વાત ન કરે, સમાજ વિરુદ્ધની વાત ન કરે, અને દેશ વિરુદ્ધની ક્યારે પણ એ પોતે મનની અંદર સુઝાવ પણ ન લાવે, એવો મારો પવિત્ર યુવાન આ સત્સંગ મંડળમાંથી તૈયાર થાય છે. એટલે ધન્યવાદ. મારી વાત મૂકું છું. દર વખતે આવું છું, જન્માષ્ટમીના અનુસંધાનની અંદર આવું છું. આ વખતે મારો એક આગ્રહ છે, ફ્લોટ ન બનાવી શકો તો કંઈ નહીં, ક્યાંક કોઈ મજબૂરી હોય મને વાંધો નથી, કંઈ બીજું બગાડીને આપણે કંઈ નવું નથી કરવું, જે છે એને સાચવવું છે. પરંતુ હું જે સત્સંગના પ્રેમીઓ તમે છો એને આમંત્રણ દેવા માટે આવ્યો છું. જન્માષ્ટમીની શોભાયાત્રાની અંદર 10ની સંખ્યાની અંદર સત્સંગ મંડળોને ઉપસ્થિત રાખવા છે. તમારું સંકીર્તન હું વાહનની વ્યવસ્થા કરીશ. તમારું સંકીર્તન અખંડ એની અંદર ચાલુ રહે આખી યાત્રા દરમિયાન. આ ધરતીને પવિત્ર થાય, રામના સ્મરણ સાથેની આપણી યાત્રા, આ યાત્રાની અંદર બધા જોડાઓ. એક નવી વાત પણ કરવા માટે આવ્યો છું. શું કામ મેં આગ્રહ રાખ્યો છે સત્સંગ મંડળનો? દ્વારકાધીશ, દ્વારકાની અંદરથી અખંડ જ્યોત આ યાત્રાની અંદર આપણે પધરાવાના છીએ. એના માટેનો રથ અલગ હશે. મોટા જ કોડિયાની અંદર દ્વારકા જઈને આપણા કાર્યકર્તાઓ, સાધુ સંતોની સાથે આ જ્યોતને અહીં લીમડી પધરાવવાના છીએ. જ્યોતને મુખ્ય મંદિરોની અંદર પણ લઈ જવામાં આવશે. આપણે થોડીક વહેલા 8 દિવસ પહેલાં લાવવાના છીએ. દરેક મંદિરની અંદર જ્યોત લાવશું, ઠાકોરજી પાસે મૂકીશું, અને એ જ્યોતમાંથી અહીંની જ્યોત પ્રગટે. મોટા મંદિરો છે એટલા પૂરતો આપણે પ્રયત્ન કરશું.
શું કામ આ જરૂરિયાત પડી? કૌતુક નથી, પૂરી શ્રદ્ધા સાથે જ્યોત લાવવાના છીએ. આ લીંબડીની ધરતી ઉપર દ્વારકાધીશની જ્યોત આવે, આનાથી મોટું મહાત્મય એ કંઈ હોઈ શકે નહીં. ખુદ દ્વારકાધીશ લીંબડીની ધરતી ઉપર તમને દર્શન આપવા આવવાના છે, મૂર્તિના સ્વરૂપના અંદર નહીં, પણ જ્યોતના સ્વરૂપની અંદર. અને એટલે એ જ્યોતની સાથે આખી યાત્રાની અંદર આ સત્સંગ મંડળો બધા જોડાય. અને પેદલ નથી ચલાવવાના. હું વાહન, તમે એમ કહેશો 5 વાહનો આપણે જોશે તો હું 5 વાહન અહીંયા ખાલી કરી દઈશ સત્વા સમદ્ધિ ભોજનશાળા પાસે. અને અહીંયા આ સત્સંગ મંડળનું નામ આપણે રાખીશું કે આ સત્સંગ મંડળના ભાઈઓ અને બહેનો 2 વાહન જોતા હશો તો 2 વાહન, બહેનો બેસે, ભાઈઓ બેસે, 2 સાથે રહેશે. સંકીર્તન કરવું છે. બીજી વાત છે કે આ જ્યોતને કોઈ એમ ભાવિક એમ કે મારે ઘરે જ્યોત પધરાવી છે 1 દિવસ, 24 કલાક માટે, 48 કલાક માટે, 8 દિવસ માટે, કે કોઈ એમ કે હું કાયમી જ્યોત મારે પધરાવી છે, તોય વાંધો નથી. પોતાનું પાત્ર લઈને આવે. યોજના બનવાની છે, સૂચના મળશે, અહીં આવીને સૂચના આપી જશે. કોઈ એમ કે મારે ગરબાની અંદર જ્યોતને લઈને માથે લઈને નીકળવું છે, કોઈ બહેનો એમ કે, તો પોતાનો ગરબો, કોળિયું માટીનું અને એની અંદર જ્યોત, આ વિચારાધીન છે. શું કામ? કદાચ વરસાદ ચાલુ હોય તો જ્યોત ઉપર પડે, એટલે કોળિયું કે જે લાવવું તો એ પ્રકારે લાવવું પડે, મસ્તક ઉપર લઈને જ્યોતને પછી તમારા ઘરે પધરાવવાની. કોઈ એમ કે એવું સાથે નથી. કોઈ ભાઈ કે માનો કે રસ્તાની અંદર આવ્યો કે અમારે જ્યોત ઘરે લઈ જવી છે, ત્યાં વ્યવસ્થા હશે, કાંકડાથી એમને જ્યોતમાં જ્યોત પધરાવી દેશે, એ પોતે ઘરે જ્યોત પધરાવી શકે. અલૌકિક ઉત્સવ છે આ. અને આ એક ઠાકોરજીએ સુજાડેલી આ વ્યક્તિ છે. એક વ્યક્તિના દિમાગની અંદર આ પ્રશ્ન આવ્યો હતો, અને હું એવું માનું છું કે હનુમાનજી મહારાજે આ પ્રેરણા આપી હતી, અને એ પ્રેરણાના આધાર ઉપર સંકલ્પ કર્યો, સાધુ સંતોનું માર્ગદર્શન લઈ લીધું કે આની અંદર અમને કોઈ દોષ ન લાગે ને, કાર્યકર્તાઓને દોષ ન લાગે ને, તો કે ના, દોષ નથી, આરામથી ઠાકોરજી આવશે તમારા ગામની અંદર. એટલે આ પ્રકારનો કાર્યક્રમ રાખ્યો છે. અને એ કાર્યક્રમની અંદર તમે બધા સહભાગી થાઓ, સત્સંગની અંદર જોડાજો. મારું હાથ જોડીને કરબદ્ધ વિનંતી આપને કરવા આવ્યો છું. કોઈ કહેતો એમ કહેજો કે આ તો સનાતનની જ્યોત છે, બકુલભાઈના નામે હોય તોય ભલે, ને અરવિંદભાઈના નામે હોય તો ભલે, ને રમણીકભાઈના નામે હોય તો ભલે, મૂળ તો સત્સંગનું કામ છે, મૂળ તો ધર્મનું કામ છે. અહીંયા કોઈ રાજકારણ નથી, કોઈને સત્તા પ્રાપ્ત કરવાની નથી. 70 વર્ષની ઉંમર છે, હું ક્યાં સત્તા લેવાનો છું? મળતી હતી તો એ ઠુકરાવી દીધી છે. અને આ કાર્યકર્તાઓ પણ સત્તાના ભૂખ્યા નથી, સનાતનની રક્ષાના ભૂખ્યા કાર્યકર્તાઓ છે. રાતની જોઈને કામ રોજ કરે છે. છેલ્લી વાત કરી દઉં, તમારામાં માફી માગીને જઈશું, રંગમાં ભંગ પાડું છું, પરંતુ આ જ લીંબડીના કાર્યકર્તાઓએ આ વર્ષમાં હમણાં બીજી છોકરીને બચાવી. બાબર સમાજની દીકરી હતી, એકદમ ગરીબ ખોરડું હતું, મુસલમાન ભગાડીને લઈ ગયો હતો. આપણે પોલીસ સ્ટેશને વાત કરી કાર્યકર્તાઓએ કે તમે લાવો છો કે અમે લાવીએ અમારી રીતે. પોલીસવાળાએ કીધું કે અમને 24 કલાક આપો અને તમને લાવી દેશું, નહીં લાવો તો તમે તમારી રીતે લાવવાની છૂટ. પણ ઓફ ધી રેકર્ડ વાત કરી. છોકરી મળી ગઈ, અજમેર લઈ ગયો તો, પાછી લાવ્યા. જે એને પોલીસ કરવું પડી, સમજી ગયા ને, પોલીસ કરવામાં એ છોકરાને જે પોલીસ કરવાનું હતું એ પોલીસ કર્યું કાર્યકર્તા હોય. હા, અને આમાં તો ચમત્કાર વગર નમસ્કાર નહીં, લાતો કા ભૂત બાતો સે નહીં માનતે. તો એ પોલીસ કરવું પડે, પોલીસવાળા કે જેવું પોલીસ કરવું પડે, એ પોલીસ કરવું પડે તો કરવું પડે. પણ એ દીકરીને પાછી લાવ્યા છે, એ આનંદના સમાચાર છે. આ બીજી દીકરીને આ વર્ષની અંદર બચાવી છે, ગઈ જન્માષ્ટમીથી આ જન્માષ્ટમી, ખાલી લીંબડીની વાત કરું છું. તો આ કામ આ કાર્યકર્તાઓ કરે છે. એક વખત કાર્યકર્તા માટે પણ જય હો ઘોષ કરી દે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. 70 वर्ष के बूढ़े भी इतना ताकत से बोले जय श्री राम, જય શ્રી રામ. भारत माता की जय.
બોલો રામ हेलो बोल श्री रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय है श्री राम ओ हर श्री राम जय राम जय राम जय 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 राम श्री राम जय जय राम जय 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 राम श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम जय 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 राम श्री राम जय जय राम जय 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 राम श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम जय 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 राम श्री राम जय जय राम जय 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 राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय जय राम जय 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 राम श्री राम जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम जय 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 राम श्री राम जय जय राम जय 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 राम श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम बोलो श्री राम जय जय राम जय 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 राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोल श्री कृष्ण कन्हैया लाल की की जय
બોલો રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ રે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ રે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ રે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ રે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ રે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ રે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ રે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ રે. શ્રી રામ જય રામ જય 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 રામ. રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
ભગવાન કી જય. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ લાલ કી કી જય. જય રામચંદ્ર ભગવાન કી જય. કળામાં કળશ બિરાજે અને નેજામાં બિરાજે નું રે આરણું જામાં રામો પીર બિરાજે બિરાજે હજરાજ રે. અરે અમે તમને શું જમાડતા તા જગત આખાને તમે જમાડનાર આ દ્વારકાથી ને તમે આવજો અમે થાળ કર્યો તૈયાર. અરે દ્વારકાથી ને તમે આવજો અમે થાળ કર્યો તૈયાર. એ જમવા આવો જશોદાના જાયા એ પડી રાતે તોય ઘેર કેમ નાવ્યા. હે જમવા આવો જશોદાના જાયા પડી રાત તોય ઘેર નો આયા. જમવા આવો જશોદાના જાયા થોડી રાત તોય ઘેર નો આયા. એ મોહન મારા છે સોમ હે મોહન મારા છે હમ એ મોહન મારા છે સોમ મોહન મારા છે હમ કેમ મોડું છે મન હે કેમ મોડું છે મન કેમ મોડું છે મન હે કેમ મોડું છે મન તમે શાના કારણીએ રીસાણા પડી રાતે તોય ઘેર કેમ લાવ્યા. હે તમે સાના કારણીએ રિહાણા થોડી રાત તોય ઘેર નો આયા. તમે શાના હા મારા વાલા તમે શાના કારણીએ રીસાણા પડી રાતે તોય ઘેર કેમ લાવ્યા. હે તમે સાના કારણીએ રિસાણા થોડી રાત તોય ઘેર નો આયા. હે જમવા આવો જશોદાના જાયા થોડી રાત તોય ઘેર નો આયા. હે બોલી તમારી ટેવ હે બોલી તમારી ટેવ રીત ભાવે છે સેવ રીત ભાવે છે સેવ હે કાલે ખાધી તો એનો ધરાણા પડી રાત તોય ઘેર નો આયા. કાલ આધી તો એનો ધરાણા
ખાધી હે કાલે ખાધી હે કાલે આ કાલે હે કાલે આ કાલે હે કાલે ખાધી તો એનો ધરાણા થોડી રાત તો એ ઘેર નો આયા મનના મેલા છે ભાત હે મનના મેલા છે ભાત મનના મેલા છે ભાત હે મનના મેલા છે ભાત તનની ઓરી છે ડાળ હે તનની ઓરી છે ડાળ તનની ઓરી છે ડાળ હે તનની ઓરી છે ડાળ મારા ભાવનાના ભજીયા બનાવ્યા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે મારી ભાવનાના હે મારી ભાવનાના હે મારી ભાવનાના ભજીયા બનાયા થોડી રાત તો એ ઘેર નો એ આયા મારી ભાવનાના હા મારા વાલા એ મારી ભાવનાના ભજીયા બનાવ્યા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે મારી ભાવનાના ભજીયા બનાયા થોડી રાત તો એ ઘેર નો આયા પાવો જશોદાના જાયા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે જમવા આવો જસોદા ના જાયા થોડી રાત તોય ઘેર નો આયા મેં તો મેલો દૂધ પાક મનનો મેલો દૂધ પાક મેં તો મેલો દૂધ પાક હે મેં તો મેલો દૂધ પાક એ જાત જાત ના છે શાક હે જાત જાત ના છે શાક એ જાત જાત ના છે શાક હે જાત જાત ના છે શાક એ પૂરી તળીને પાપડ છે કાણા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે પૂરી આ પૂરી હે પૂરી આ પૂરી હે પૂરી તળીને પાપડ શેકાયા પડી રાત તો એ ઘેર નો આયા પાપડ છે કાણા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે પૂરી તળીને પાપડ શેકાયા થોડી રાત તો એ ઘેર નો આયા આવો જશોદાના જાયા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે જમવા આવો જસોદા ન જાયા થોડી રાત તો એ ઘેર ન આયા મેં તો રાંધી છે ખીર હે મેં તો રાંધી છે ખીર મેં તો રાંધી છે હે ખીર મેં તો રાંધી છે ખીર એ જમો સુભદ્રાના હે વીર જમો સુભદ્રાના વીર એ જમો સુભદ્રાના હે વીર જમો સુભદ્રાના એ વીર જળ જમનાની જાળી ભરી લાવ્યા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે જળ જમનાની જાળી ભરી લાયા થોડી રાત તો એ ઘેર નો આયા જમનાની જાળી ભરી લાવ્યા પડી રાત તોય ઘેર કે હે બનાવ્યા જળ જમનાની જાળી ભરી લાયા થોડી રાત તો એ ઘેર નો આયા કૃષ્ણ મંડળ નાનાથ કૃષ્ણ મંડળ નાના કૃષ્ણ મંડળ નાનાથ કૃષ્ણ મંડળ નાના એવું ખોસલે જ્યોતિ નાનાથ હે મુકવા લેજો દીનાનાથ એવું ખોસલે જ્યોતિ નાનાથ મુકવા લેજો દીનાનાથ તારા બાલુડા ચરણ આવ્યા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે તારા હા તારા હે તારા હા તારા હે તારા બાલુડા ચરણે આયા થોડી રાત તો એ ઘેર નો આયા તારા બાલુડા હા મારા વાલા એ તારા બાલુડા ચરણ આવ્યા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે તારા બાલુડા ચરણે આયા થોડી રાત તો એ ઘેર નો આયા જશોદાના જાયા પડી રાત તોય ઘેર કે બનાવ્યા હે જમવા આવો જસોદા ન જાયા થોડી રાત તો એ ઘેર નો આયા બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય હેલો
હલો હલો આવતીકાલનો પ્રસાદ ગિરીશભાઈ માધુરી ચાવાળાનો છે. જે ભક્તોને પ્રસાદ લખાવવાની ઈચ્છા હોય તેમને આયા નામ લખાવવા વિનંતી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય. નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય. નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય. નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય. ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય. શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારે ધૂન લાગી બોલા તારે ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારે ધૂન લાગી બોલા તારે ધૂન લાગે હે હર ભોલે શંભુ તમારી ધૂન લાગી હર બોલે શંભો તમારે ધૂન લાગે હે હર ભોલે શંભુ
શંભુ તમારી ધૂન લાગે હર હર બોલે શંભો તમારે ધૂન લાગે હે ગણપતિના પિતા તમારી ધૂન લાગે ગણપતિના પિતા તમારે ધૂન એ લાગે ગણપતિના પિતા તમારી ધૂન લાગે ગણપતિના પિતા તમારે ધૂન એ લાગે હર હર બોલે શંભુ તમારી ધૂન લાગે હર હર બોલે શંભો તમારે ધૂન હે લાગે પાર્વતીના પ્યારા પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે પાર્વતીના પ્યારા તમારે ધૂન એ લાગે હર હર બોલે શંભુ તમારી ધૂન લાગે હર હર બોલે શંભો તમારે ધૂન લાગે હે ડાક ડમર વાળા તમારી ધૂન લાગે ડાક ડમર વાળા તમારે ધૂન લાગે લાગે ડાક ડમર વાળા તમારી ધૂન લાગે ડાક ડમર વાળા તમારે ધૂન હે લાગે હર બોલે શંભુ તમારી ધૂન લાગે હર બોલે શંભો તમારે ધૂન લાગે એ ફૂલનાથ વાળા તમારી ધૂન લાગે ભોલનાથ વાળા તમારે ધૂન એ લાગે પાંચનાથ વાળા તમારી ધૂન લાગે પાંચનાથ વાળા તમારે ધૂન એ લાગે હર બોલે શંભુ તમારી ધૂન લાગે હર બોલે શંભો તમારે ધૂન એ લાગે હર બોલે શંભુ તમારી ધૂન લાગે હર બોલે શંભો તમારે ધૂન લાગે લાગે નમ શિવાય ઓમ 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 નમ શિવાય બોલો રામચંદ્ર ભગવાન કી જય देर न हो जाए પ્રેમથી પ્રસાદ લીજીએ અને મારો વાલો પૂરે મન નાકો પણ ધન ધન નાગર નરસયો કે જેને ઘેર પધારા રણ छोड़ सियावर रामचंद्र की जय उमापति महादेव की जय रमापति रामचंद्र की जय वन रावण कृष्णचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय नमः पार्वती पते हर हर महादेव हर बोल श्री राम चंद्र भगवान की जय लक्ष्मी नारायण भगवान की जय बाल कृष्ण लाल की जय सदगुरु देव की जय रामदास जी महाराज की जय शत्रुघ्न दास जी महाराज की जय धर्मदास जी महाराज की जय आज का आहोत्सव की जय सब संतन की जय 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 सीताराम